તંત્રની બેદરકારીના કારણે છેલ્લા 2 દિવસથી હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને તંત્ર સમારકામ કરવામાં આ ખાડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના વોર્ડના જ આ દ્રશ્યો છે કે જ્યાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે અને હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। એક તરફ વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યા, લોકો પાણી મળે તે માટેની બૂમો પાડી રહ્યા છે અને તેવામાં આ રીતે પાણીનો વેડફાટ થતો હોય તે કેટલું યોગ્ય ગણાય? આવી અનેક ચર્ચાઓ વચ્ચે પાલિકાની વોર્ડ નંબર 11ની કચેરી સામે જ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થયું અને જેના કારણે આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વહેલામાં વહેલી તકે આ ભંગાણ જે સર્જાયું છે પાણીની લાઇનમાં તેનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે।